આજની સ્ટ્રેસફુલ અને હેક્ટિક લાઈફમાં છે ને આપણે હેલ્થ બગાડતા હોઈએ છીએ, પોલ્યુશન છે, જમવાની ખરાબ આદત છે, પેકેજ્ડ ફૂડ વધારે લેતા હોય છે, સ્નેક્સની હેબિટ પડી ગઈ હોય છે ને, તો આ બધામાંથી તમે સ્વિચ કરો, તમે મખાના સાઈડ જઈ શકો. હું ડોક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફિટઝેન. આજે આપણે વાત કરીએ મખાના વિશે. મખાનાના હેલ્થ બેનિફિટ્સ બહુ બધા છે. હમણાં ઘણું બધું તમે મખાના વિશે સાંભળ્યું પણ હશે, મખાના વિશે જોયું પણ હશે. આજે મખાના વિશે એ જોઈએ કે એના બેનિફિટ શું છે. બિહાર એક જ 90% મખાના પ્રોડ્યુસ કરતું રાજ્ય છે. ફૂલી ઓર્ગેનિક છે, હાઈલી ન્યુટ્રિશિયસ છે, પ્રોટીન ભરપૂર છે, ફાઈબર ભરપૂર છે, ઇવન એમાં કેલ્શિયમ વધારે હોય છે. 100 ગ્રામ મખાનામાં 60 મિલીગ્રામ જેટલું તમને કેલ્શિયમ મળે છે. હાઈ ઇન વિટામિન D1 છે. એ સિવાય ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, લો ઇન સોડિયમ છે. એટલે મખાનાના હેલ્થ બેનિફિટ્સ ઘણા બધા છે. આમ તો છે ને બદામ કે વોલનટ કે એ બધા કરતા પણ એસ્કોર્બિક એસિડ અને ફેનોલ એમાં વધારે હોય છે. મખાનાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે, એટલે શુગર સ્પાઇક ઝડપથી નથી થતું. એટલે જે ડાયાબિટીક પેશન્ટ છે, જેમને વારે વારે ભૂખ લાગે છે, આમ જોઈએ તો ડાયાબિટીક પેશન્ટને થોડી વારે જમતા રહેવું જોઈએ, તો એમના માટે પણ મખાના બેનિફિશિયલ છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે એટલે શુગર સ્પાઇક એમનું નહીં કરે. કેલ્શિયમ છે, પ્રોટીન છે, ફૂલ અપાવશે તમને. એટલે એ એક પણ ફાયદો છે. એ મખાના છે ને ઊંઘ માટે બહુ સારું છે. એટલે મખાનાને ઊંઘ સારી લેવડાવશે, તમને ફૂલ ફીલિંગ આવશે ને તમારે ગટ હેલ્થ સુધારશે, કેમ કે એમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે. એટલે ઊંઘ પણ સારી આવશે તમને. બીજો બેનિફિટ છે બ્લડ પ્રેશર માટે. જે લોકોને હાઇપરટેન્શન રહે છે, જે લોકો અને હાર્ટના કંઈક ને કંઈક ઇસ્યુ હોય છે, એટલે પોટેશિયમ એમાં ભરપૂર માત્રામાં છે, તો બ્લડ પ્રેશરના પેશન્ટ માટે પણ સારું છે. હાર્ટ ડિસીઝના રિસ્કને પણ ઘટાડે છે. લો ઇન સોડિયમ છે, એટલે આમ બી બેનિફિટ એના છે જ. વેઇટ લોસમાં બહુ હેલ્પફુલ છે મખાના. બેસ્ટ સ્નેક છે વેઇટ લોસ માટે. ઇવન હું મારા ઘણા બધા પેશન્ટને સૂચવતી હોઉં છું કે તમે સ્નેક્સમાં મખાના લેતા જાઓ. પ્રોટીન છે, કેલ્શિયમ છે, ફાઈબર છે, એટલે વેઇટ લોસમાં હેલ્પફુલ થશે. પ્રેગ્નન્સીમાં પણ એટલું જ ફાયદાકારક છે. હાઈ ઇન કેલ્શિયમ છે, બાળકના વિકાસ માટે પણ સારું છે અને પ્રેગ્નન્સીમાં પણ સારું છે. પ્રેગ્નન્ટ લેડીએ પણ મખાનાનો યુઝ કરવો જોઈએ. ઇવન લેક્ટિંગ મધરે પણ મખાનાનો યુઝ કરવો જોઈએ. હાઈ કેલ્શિયમ છે એટલે આર્થરાઇટિસના પેશન્ટ માટે પણ એ બેનિફિટ છે. ઇવન એ તમારા બોન હેલ્થને સુધારશે. એટલે એ જે લોકો આર્થરાઇટિસના પેશન્ટ છે એમને પણ એના ડાયટમાં મખાના એડ કરવા જોઈએ. હાઈ પ્રોટીન છે, એટલે પ્રોટીન વધુ માત્રામાં છે, એટલે મસલ માટે પણ સારું છે. ઇવન તમને છે ને પેટમાં ફૂલ ફીલ કરાવશે. એટલે વારે વારે જેમને ભૂખ લાગતી હોય, જેમને કંઈક ને કંઈક સ્નેક્સ ખાવાની હેબિટ પડી છે, જેમને કંઈક જોઈએ છે પેકેજ્ડ ફૂડ, એના માટે મખાના બહુ સારા છે. તમે મખાનાને રોસ્ટ કરીને ઇવન થોડોક મસાલો નાખીને લઈ શકો તો તમને પેકેજ ફૂડની ક્રેવિંગ નહીં થાય. કિડની માટે સારા છે, કિડની માટે પણ બેનિફિશિયલ છે. ઇન્ફ્લામેશન ઘટાડે છે. એમાં છે ને આ નેચરલ ફ્લેવોનોઇડ્સ હોય છે જે ઇન્ફ્લામેશન ઘટાડવામાં હેલ્પફુલ છે. સ્કિન માટે બહુ સારું છે. એન્ટી એજિંગ પ્રોસેસ ઘટાડે છે, એટલે તમને એજિંગની પ્રોસેસ જે રિંકલ્સ આવતી હોય છે એ ઘટાડવામાં પણ એટલા જ હેલ્પફુલ છે. ઇવન શ્વાસના રોગમાં પણ હેલ્પફુલ છે. સ્ટ્રેસ લેવલ પણ તમારું ઘટાડે છે. એમાં કુલિંગ પ્રોપર્ટીઝ હોય છે, એટલે તમારા સ્ટ્રેસ લેવલ ઘટાડવામાં પણ એટલું જ બેનિફિટ છે. એટલે મખાના આમ જોવા જઈએ ને તો બહુ સારા છે, ઓર્ગેનિક છે, હાઈલી ન્યુટ્રિશિયસ છે. તમારે તમારા ડાયટમાં મખાનાને એડ કરવા જોઈએ. મને કોમેન્ટમાં એ જણાવજો કે તમારી મખાના ફેવરિટ રેસીપી કઈ છે. ફોલો ફોર મોર.